તમારા ભાભી માટે છે ને એક મસ્ત મજાની કુર્તી બતાવો. ભાભી એટલે ક્યાં હા ભાભી એટલે કે ભાભી એટલે શું કેવા માંગો તમે ભાઈ? કઈક લીધું હે પરેશભાઈ આપણે ભારતી ભાભી જ ને. હા ઉદ્યા ભાભી ના ના તમે યાર ઘર ભંગાવવાના છે મારું. આજનો ખર્ચો છે ને આખો રામભાઈ તરફથી છે. કારણ ભોગ એટલી છે ને ઝાકર એટલી એવી ને કઈ દેખાતું જ નથી. હવે અમે શું કરવા આવ્યા રામભાઈ કેતો જરાક? વારંવાર પરેશભાઈ રામભાઈ રાજકોટ શું કરવા આવતા હતા? તમે ટૂંકમાં છે ને લેબનું કંઈક વિચાર છે, હું તમને કહેતો તો ખબર? ટૂંકમાં મશીનરી રાજકોટ થી આપણે લેવાની હે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં આવે છે? પેલો તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અત્યારે જવાનું છે મારા રાજકોટ, બરાબર? તો આજે ઉઠી ગયો વેલો. ઓ હલો, શું કરે છે? કેમ છું એમ અવાજ બેસી ગયો? હજુ તો લાડવા તો બાકી છે. સાજો સાજો સા સા સા. તો ભાઈ મારે રાજકોટ જવાનું છે. પછી મેં ભારતીને કીધું કે મસ્ત મજાની આદુ એલસી લસણવાળી ચા પીવડાવી દે. કારણ કે ત્યાં ચા મળે મિત્રો, પણ આદુ એલસી લસણવાળી ચા ના મળે. તો મારા પરમ મિત્ર એવા રામ યાદવને ફોન કર્યું છે કે રામ યાદવ તું છે ક્યાં? કારણ કે ઓલરેડી રામ યાદવ બહુ લેટ થતો હોય, પણ આજે વહેલો ઉઠી ગયો. મને હમેથી ફોન આવી ગયો, પરેશભાઈ હું આવું છું. મેં તો કંઈ વાંધું તો આવું. ક્યાં લગી રામભાઈ તો ચા નથી પીતો, તો મેં કીધું તું આવ, ત્યાં સુધી હું જરાક આદુ એલસી લસણવાળી ચા પી લઉં. રેડી? વાહ યાર શું વાત કરું, તું હવારના પરમાં આદુ એલસી લસણવાળી ચા તારા હાથે પીવડા ને બસ 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 બસ, એની મજા જ કંઈક અલગ હોય ખરેખર. યાર ક્યાં જઈએ રાજકોટ? તો તું કાં વેરાવાનું કે હે કે નીંદરમાં છે હજી? હા અટાણા મેં ક્યારે જવાનું છે રાજકોટ ને પાછી અટાણા જતા હોય વેરાવળ. હાલો તો જય માતાજી, જય દ્વારકાધીશ રામભાઈ. શું કે એનો રેડો રેડ થતો હતો? આજનો ખર્ચો છે ને આખો રામભાઈ તરફથી છે. કારણ કે આજે કામ છે રામભાઈનું. રેડી? લેડીઝ પાન આપણે બનાવી દીધું છે ને આપણા મિત્ર છે ખાસ એમ. આનું આયલું ઇન્સ્ટાગ્રામમાં જોરદાર હો. હે રામભાઈ કેમ વિડીયો બનાવે? ટ્રેન્ડિંગમાં છે ભાઈ એમ. અત્યારે ભાઈ સાકર એટલી બધી આવી ને કઈ દેખાતું જ નથી. શું કે રામભાઈ ગાડી હે ખરેખર અત્યારે તો કેટલી 10-20 ચાલે 4 ઇન્ડિકેટર ચાલુ કરી દે. કારણ કે ઝાકર એવડી એવી ને કઈ દેખાતો અચાનક આવી ગઈ ઝાકર. રામભાઈ પૂરા ફોગ નિકલ કે આ ગઈ. તુજે દિખ તો રહા ના સાલા? હે નહીં દેખેગા તો રોક દૂંગા સાઈડ. અત્યારે જો બધા છે ને 4 ઇન્ડિકેટર ચાલુ કરીને જાય જશે. જો કારણ કે અત્યારે ધુમ્મસ જ એટલે એવી મિત્રો. આ નજીકનું છે ને એટલે તમને કેમેરામાં દેખાય, બાકી પાછળ તો કંઈ ભેગું થાય એમ જ નથી. ફોગ એટલી થઈ ગઈ ને આ ભાઈને તો કેમેરો ચાલુ કર્યો છે તો ભાઈ તો છૂટે છૂટ ભાગ્યો. એ કે હાલો હું બધીની મોર થયા. વાહ વાહ વાહ, ક્યાં જાવું તમારે કઈ ખબર પડે કઈ? આપણે ધીમે ધીમે હકાય. કારણ કે બટાણું ફોગ એટલી છે ને, ઝાકર એટલી એવી ને કઈ દેખાતું જ નથી. મેરામભાઈ ને કીધું ભલે કલાક મોડું પુગાય, પણ મોડું પુગાય ને એને કોઈ ન પુગે. બાકી આમાં કઈ દેખાતું નથી, આમાં ભાઈ ભેગું ન થાય. હાલો તો ધીમે ધીમે જવા દઈએ. કાં બહુ ગરમ ગાંઠિયા ખવડાવી ને આગળ તો હું ખવડાવી? હોટલમાં ખવડાવી? અરે હોય ને હું વાત કરે રામભાઈ. રામ યાદવ જ બોલે ને. હે 5 સ્ટાર હોટલમાં? તો ફેમિલી તમે છે ને બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, બરાબર? કઈ 5 સ્ટાર હોટલમાં રામભાઈ લઈ જાય ને આજે ખબર પડી જાય, બરાબર? લાલો તો હવે ઓન ધ વે જવા દઈએ ધીમે ધીમે. કારણ કે હવે છે ને આ થોડાક એરિયામાં ધુમ્મસ છે, પછી વાંધો નહીં આવે. હાલો તો હવે નીકળીએ સીધા. હું કે રામભાઈ નાસ્તો કરવા રોકી ગાડી તો કામ પતે પછી યાર એમ નો ભેગું થાય યાર રામભાઈ. યાર ખવડાવતી નહીં. કારણ કે હવાના પરમાં છે ને 5 વાગ્યાનું ઉઠેડું કઈ ખવડાવ્યું નથી. તને એમ ન થાય કે કંઈક ખવડાવવું જોઈએ? ગાડી ભરી દે. દેખો ગાઈસ, દેખો अपनी गाड़ी को देखो कितनी गंदी पड़ी है. क्या सर्विस तो कराई दी है? सारे गाबो मारते ने. હાલો તો ચા પાણી પી લઈએ. કેમ છો ભાઈ? મજામાં ભાઈ? રામ રામ તો કરો યાર. મહેમાન આવ્યા એ તો તમે ભાગ્યા ભાઈ. કા રોકો દર્શિતભાઈ. દર્શિતભાઈ તમે યાર મેન ઓનર છે લેબના, તમે ક્યાં ભાગ્યા ભાઈ? દર્શિતભાઈ મજામાં ભાઈ? આપણો રિપોર્ટ આ ભાઈ જ કર્યો હતો ને. હવે અમે શું કરવા આવ્યા રામભાઈ કેતો જરાક? આપણે લેબ વિશે થોડુંક જાણવા આવ્યા ને. આપણે લેબનું કંઈક નવા જૂનું કરવાનો ખ્યાલ. કારણ કે ભાઈ ગીર સોમનાથ જિલ્લાની અંદર છે ને વાત પૂછો ભૂકા કાઢ નાખે. રિપોર્ટ હું ના હું કરે ને ખબર ન પડતી. હવે અમારે છે ને ટૂંકમાં મશીનરી રાજકોટથી આપણે લેવાની છે.
રાજકોટથી ના તો ક્યાંથી લેવી? આપણે અધર કન્ટ્રી ડાયરેક્ટ આપણે અધર કન્ટ્રીમાં થોડું કામ કરવાનું છે એટલે એ રીતના આપણે થોડુંક લેવલ ઉપર જઈએ. તો ભાઈ તમે લોકો વિચાર કરતા હોય ને કે વારંવાર પરેશભાઈ શું કરવા ભાઈ ભાગમાં ઉભો અડધી વાત મૂકીને ભાગમાં ભાઈ વારંવાર પરેશભાઈ રામભાઈ રાજકોટ શું કરવા આવતા તમે ટૂંકમાં છે ને લેબનું કંઈક વિચાર છે. હું તમને કહેતો તો ખબર કે રામભાઈ કોન્ટ્રાક્ટ નાખ્યો જો એ માતાજીની દયા થાય મોગલની જો થઈ જાય તો પછી ભૂકા બોલાઈ નાખીએ પછી મશીનરી બધી આ ઘણી બધી હોય અને અમારે રાખવાનું છે આને હરમાઈ કેવી ભાઈ એટલે બધા કઈ વાંધો નહીં ભાઈ છે ને બ્લડ ની અંદર ભાઈ શું કહેવાય ઘણું બધું હોય ભાઈ. અમે પહેલા આ બધું શીખી લઈએ કમ્પ્લીટ કરી લઈએ જો માતાજીની દયા થઈ તો આપણે કરીશું ગીર સોમનાથ ની અંદર. આ ભાઈ નું કયું ગામ છે? હે ઓહો ધારી અમરેલી રામવાડાનું. વાહ 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 વાહ. સવારના ભીખા હતા તો દર્શિતભાઈ અમારા માટે ફ્રૂટ મંગાવ્યું. વાહ ભાઈ વાહ. જોઈ લે અમારા હવા જાય મોતી હે કઈ ઘટે ભૂકા બોલાવીને સફરજન લઈએ કે આપણે હિમોગ્લોબિન ના ઘટે એટલા માટે આપણે હારો હારો જ માલ ખાઈએ. તારે ક્યાં ઘટે છે હિમોગ્લોબિન. हाल तो भाई खूब खूब आभार दर्शित भाई तुम्हारो का तुम हमने नाश्तो करायो. दर्शित भाई तो अब हम निकलते हैं ठीक है मिलेंगे आदरी समूह लगन में ठीक है. हालो तो कई कामकाज हुई तो कहेजो बराबर અને પછી પાછા ભેગા થાય સીધા સમૂહ લગ્નમાં રેડી. મિત્રો અત્યારે અમે શોપિંગ કરવા આવ્યા છે પણ તમને એક ખ્યાલ બતાવું નો પાર્કિંગમાં રાખવી નહીં ગાડી. જો અહીં જો લોક મારી ગયા જો ગાડીમાં અંદર લોક મારી ગયા રમે. નહીં યાર અહીં પાર્કિંગ હોય તો પાર્કિંગમાં રખાય ને ત્યાં રાખવા દીધું અત્યારે છે ને હા લોક લાગી ગયા. હવે શું કરવાનું થાય? હાલ આપણે શોપિંગ કરી નાખીશું. મિત્રો અત્યારે પહોંચી ગયા સીએમ કલેક્શનમાં બરાબર. નાની દુનિયામાં બહુ મોટું નામ નીલભાઈ ચાવડા. કેમ છો મજામાં? મજામાં પરેશભાઈ. તમારા ભાભી માટે છે ને એક મસ્ત મજાની કુર્તી બતાવો બરાબર. ક્યારની કહી છે કે ત્યાં ગયા છો તો નીલભાઈ અહીંયાથી એક છે ને સારામાં સારી કુર્તી લેતા હો. અને ભાઈ કલેક્શન પણ બહુ જોરદાર છે મસ્તનું. અને પછી આવ્યા હતા રામવાડો કે લઈ નાખીએ હે વાહ વાહ વાહ. હા કુર્તી જોન છે પ્રેમિત મારો નાનો ભાઈ કરશે બરાબર મારા વાઈફ માટે. ભાભી એટલે કે હા ભાભી એટલે કે ભાભી એટલે શું કેવા માંગો તમે ભાઈ? હા નીલભાઈ તમે કેવા શું માંગો ભાભી એટલે? ભાભી તમે વિડિયો જોતા ખોટું ન લગાડતા બેગડી મજાક મસ્તી આલે હે. હા બરાબર છે ચાલો તો છે તો છે જ. હે રામભાઈ આ ઈ તો નીલભાઈ તો 5 મિનિટ જ છે. તું આયા પાડમાં પછી તારે તકલીફ પડશે પાછી એમ તમારે જ જવાનું હે. કારણ કે ભારતી અહીંયા વિડીયો એટલે તકલીફ તો તારે જ પડશે પછી એમ. ને ભાઈ રિયલમાં જેટલું બધા કહેતા હોય ને કે નીલભાઈને એટલા ફોલોઅર્સ છે આમ છે એવું કંઈ છે નહીં ભાઈ. આવ્યા છે ચા પાણી પીધા ચા મંગાવી છે ચા નથી પાણી પીધું છે બેઠા થોડીક વાર હવે છે ને કલેક્શન જોઈએ છે બરાબર. અને ખુદ નીલભાઈ બતાવ્યો ભૂકા કાઢી નાખે કઈ ઘટે નહીં. હાલો તો હવે પેલા ચોલીનું કલેક્શન જોઈ લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે મિસ્ટેક થઈ ગઈ ચોલીની કુર્તી લેવાની હતી આપણે તો ફાઇનલી આપણે કુર્તી લઈ લીધું ને આ આપણે નીલભાઈનું કલેક્શન લીધું. નીલભાઈ કીધું કે પરેશભાઈ આ લઈ જાવ કે નો ફાવે તો પાછું કુરિયર કરી દેજો. કંઈક લીધું હે પરેશભાઈ હે. આપણે ભારતી ભાભી જ ને હા પૂજા ભાભી ના ના તમે યાર ઘર ભંગાવવાના છે મારું. આપણે ભારતી ભાભી માટે કંઈક આવું કલેક્શન લીધું હે અને ભારતી ભાભી જો આ પહેરીને નીકળશે માર્કેટમાં. શું કહેવાય કુર્તી ડ્રેસ પહેરીને માર્કેટમાં બ્લોક કરશે હવે જો. માર્કેટમાં બ્લોક કરશે અને પાછું કેજો ક્યાંથી લીધું ઈ તો કેજો કે સીએનએમ કલેક્શન રાજકોટ. રાજકોટ તો લગભગ આવું એટલે સીએનએમ કલેક્શનમાં લગભગ ક્રિએટર તો આવે જ છે પણ તમે બધા આવું જોવો જરાક. હા ભાઈ એમાં ટૂંકમાં છે ને પ્રાઇસ નોર્મલી છે ને વસ્તુ છે ને નીલભાઈ છે ને બ્રાન્ડ રાખે કારણ કે ખુદ બ્રાન્ડ છે બરાબર. મજા આવી ગઈ ઈ થોડુંક વધી ગયું. નહીં યાર વ્યવહારિક જ વાત કરી નીલભાઈ એમ. અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર છે. નીલભાઈ ફર્સ્ટ ટાઈમ મળ્યા બહુ મજા આવી ગઈ. પણ સોમનાથ આવો ત્યારે ચોક્કસથી અમને સેવા આપજો બરાબર. રેડી રમભાઈ તો નીકળશો આપણે ડીલ થઈ ગઈ આપણે જે લેવાનું તે થઈ ગયું. હાલો ફેમિલી તો અમારે છે ને પર્સનલ હજી થોડું ઘણું કામ છે ને પણ પતાવી લઈએ. ફાઇનલી ઘણી મહેનત કર્યા પછી રામભાઈની ફેમસ જગ્યાએ લેતા આવ્યો. ભાઈ અમે સાદું તો ભોજન નથી ખાતો રામભાઈ પંજાબી જ ખાય છે. રેડી રામભાઈને પંજાબી રેડી ભાઈ પંજાબી મંગાવ્યું ખરું ભાઈ બોલી ઉપર મને ઉભો ખરો. વાહ રામભાઈ વાહ કાઢી નાખો ખાઈ ખાઈને આમ ડુસા કાઢી નાખો નકર તમે કાલ હોય સંભળાણી નો ગામમાં જઈને કીધું ગામમાં જઈને અહીંયા દેશી મંગાવ્યું મારા માટે પંજાબી. હાલો ફેમિલી પેલા જમી લઈએ. ઓ હલો મિસિસ ભારતી સોલંકી લ્યો તમારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યો છું. જો કેવું છે હે તું જોતો ખરી યાર બ્રાન્ડ છે સીએનએમ કલેક્શન માંથી આવ્યું છે વસ્તુ તું જોતો ખરી. શું કે ગમે કે ની કુર્તી જોતો આમ ખાલી કલર જોઈને હું સરસ આમ જોતો ખબર પડે ને કેવી છે એમ
હે આ ખુલજો ને આ વ્યવસ્થિત છે ને શું કઈ થઈ જશે ને નહીં વાંધો આવે ને હે એ તો ફિટિંગ થઈ જાય કા વાહ ભાઈ વાહ સીએનું કલેક્શનમાં નીલબેન કલેક્શન તો સારું છે રેડી ને હવે કઈ ઉપાધિ નહીં ને હજી તો લેવાનું છે યાર ના બ્રાન્ડ તો હોય ને કારણ કે ભાઈ ટૂંકમાં વસ્તુ સારી હોય તો બ્રાન્ડ વસ્તુ તો હોય જ મિત્રો તો અમારે છે ને આવતા તો થોડુંક મિત્રો છે ને મોડું થઈ ગયું કેળામાં કારણ કે અમારા કેળામાં થોડું ઘણું મારું પર્સનલ ગાડીઓના કામથી અટકી ગયું હતું અને બસ ફેમિલી આજનો વિડીયો અહીં લગી જ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય.